આજે હોળીનો શુભ દિવસ છે ત્યારે સાંજે હોલિકા દહન કરવામાં આવશે। હોલિકા દહન માત્ર એક ધાર્મિક વિધિ નથી પરંતુ શ્રદ્ધા અને પરંપરાનું પ્રતીક છે। અસત્ય પર સત્યના વિજયના પ્રતીક રૂપે હોલિકા દહન કરવામાં આવે છે। આ પવિત્ર તહેવારમાં લોકો અગ્નિની આસપાસ ભેગા થાય છે અને પૂજા કરીને પરિક્રમા કરે છે। ઉલ્લેખનીય છે કે આવતીકાલે ગ્રહણ હોવાથી આજે હોલિકા દહન કરવામાં આવશે અને 4 માર્ચના રોજ ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવશે। तो होलिका दहनની તૈયારીઓ જે છે તે તેજ કરાઈ રહી છે ત્યારે અમદાવાદ અને સુરત અને રાજકોટથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। તેમની સાથે કરીશું વાત। મૌલિક ઉપસ્થિત છે અમદાવાદમાં અને રવિ મોટવાણી ઉપસ્થિત છે રાજકોટમાં અને દિવેશ પરમાર સુરત છે। સૌથી પહેલા હું આપની પાસે આવવા માંગીશ। રવિ, રાજકોટમાં હોલિકા દહનને લઈને કેવી તૈયારીઓ જોવા મળી રહી છે? જી તોરલ, જરૂરથી જણાવી દઉં, હોળી ધૂળેટીનો તહેવાર હોય તે સૌરાષ્ટ્રવાસીઓ ઉત્સાહભેર ઉજવતા હોય છે। રંગીલું શહેર રાજકોટ એમાં ક્યાંય બાકાત રહેતું નથી। હોળી જે જુદા જુદા શહેરોમાં થતી હોય છે, સરળ સિમ્પલ થતી હોય છે, પરંતુ રાજકોટમાં અવનવી હોળી થતી હોય છે। આપણે ગાયકવાડી વિસ્તારમાં અત્યારે પહોંચ્યા છીએ। ત્યાં છેલ્લા 38 વર્ષથી 20 જેટલા મિત્રો શ્રીરામ ગ્રુપ દ્વારા જે મિત્રો છે તે હોળી બનાવે છે અને આ જે હોળી જે બનાવે છે તે મિત્રોને આપણે દ્રશ્યો બતાવી છે। પાછળ તેની પાછળ એક હોળી પણ બતાવી રહ્યું છે, સુંદર મજાની હોળી। લગભગ 10,000થી વધુના છાણાની આ લોકો હોળી બનાવે છે અને આ હોળીમાં ફૂલ તથા અન્ય શણગારો પણ કરવામાં આવે છે। સાથે સાથે લાકડાના ભૂસાનો કલરનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને લગભગ 2 થી 3 દિવસની મહેનતની અંદર આ હોળી બનતી હોય છે। એની પહેલાં આ તૈયારીઓ કરવામાં આવતી હોય છે, જુદા જુદા વિસ્તારોમાં જઈ અને જે ફાળો ને એની પ્રક્રિયા કરવામાં આવતી છે, ત્યારબાદ હોળી બનાવવામાં આવશે। હોળીના જે આયોજક છે તેની સાથે જ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું। શું નામ આપનું? મારું નામ વિશાલ ગણાત્રા છે। વિશાલભાઈ, આ હોળીનું આયોજન કેટલા વર્ષોથી કરો છો અને તમારી હોળીની શું વિશેષતા છે? અમે આ હોળીનું આયોજન લગભગ 38-40 વર્ષથી શ્રી રામ ગ્રુપ અને ગાયકવાડી મિત્ર મંડળ દ્વારા કરીએ છીએ અને 10,000 પ્લસ અમે છાણાની દર વર્ષે હોળી કરતા હોઈએ છીએ। તેમજ અમે દર વર્ષે અલગ અલગ થીમ પણ રાખતા હોઈએ છીએ। આ વખતે પીસ વર્લ્ડ એટલે અત્યારે જે બધું વોર ચાલે છે તો એના માટે બધા શાંતિ રાખે અને બધા દેશો શાંતિથી રહે એના માટેની અમે આ વખતે એક મેસેજ પાસ ઓન કર્યો છે। આ હોળી તમે બનાવો છો, કોઈ ફોટો પડાવવા આવતો હોય ને એવું થતું હોય, શું વાત છે? હા, અમારે અહીંયા હોળી જોવા માટે આખા રાજકોટના અલગ અલગ બધા વિસ્તારમાંથી લોકો, હજારો લોકો અહીંયા રાત્રે હોળી જોવા માટે આવે છે, તેમજ હોળી સાથે ફોટો પડાવવા આવે છે। અમે સેલ્ફી સ્ટેટમેન્ટ રાખીએ છીએ અને બધા લોકોનો સાથ અને સહકાર હોય છે ત્યારે અમે આવું સારું આયોજન કરી શકીએ છીએ। હોળી બનાવતા કેટલો ટાઈમ લાગે? હોળી બનાવતા અમે લગભગ ગઈકાલથી ચાલુ કર્યું હતું છાણા ગોઠવવાનું ને એનું, પછી ડેકોરેશન, એટલે 2 દિવસ તો અમને આ હોળીનો ડેકોરેટ અને હોળી ગોઠવતા થાય છે। જી તોરલ, જે રીતના જણાવ્યું કે છેલ્લા 2 દિવસથી હોળી બનાવતા હતા અને આજે હોળી હજી કામગીરી ચાલુ છે અને રાત સુધી આ હોળી બની અને લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। બિલકુલ રવિ, ધન્યવાદ રાજકોટની આ તમામ વિગતો અને દ્રશ્યો પહોંચાડવા માટે। હવે હું અમદાવાદમાં મૌલિક ઉપસ્થિત છે તેમની પાસે જવા માંગીશ। મૌલિક, પરંપરાગત હોલિકા દહનનું મહત્વ હંમેશા જોવા મળતું હોય છે, પ્રતિવર્ષ તેનું આયોજન પણ ખૂબ સુંદર રીતે થતું હોય છે। આપ કઈ જગ્યાએ ઉપસ્થિત છો અને કેવી તૈયારીઓ જોવા મળી રહી છે હોલિકા દહનને લઈને? બિલકુલ, હોલિકા દહન માટે તૈયારીઓ છે અમદાવાદની દરેક સોસાયટીઓ અને જે 4 રસ્તા છે ત્યાં જોવા મળે છે। અત્યારે હું થલતેજ ખાતે ઉપસ્થિત છું, જ્યાં હોલિકા દહન માટે અહીંયા આ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। લગભગ 5,000થી 7,000 જે લોકો છે તે અહીંયા જોડાતા હોય છે। અહીંયા જે લોકો છે સ્થાનિક, તેમની સાથે વાત કરીશું। હોલિકા દહન છે આજે, કઈ રીતનું અહીંયા હોલિકા દહન જે છે તે થાય છે? હોલિકા દહન હમણાં 7 વાગ્યાના મુહૂર્ત પ્રમાણે બ્રાહ્મણે જે મુહૂર્ત કાઢ્યું છે એ પ્રમાણે અહીંયા પ્રગટાવવામાં આવશે। ગામના દરેક નાગરિક હાજર હશે અહીંયા અને આ જે હોળી જે ગામની વર્ષોની પેઢીઓથી ચાલતી આવેલી પરંપરા મુજબ છે અને ખાસ હોળી 7 વાગે એની પ્રગટાવવામાં આવશે। લગભગ કેટલા પ્રસાદ છે તે બનાવવામાં આવે છે અને કઈ રીતની અહીંયા હોલિકા દહન માટે તૈયાર? લગભગ 20 કિલો 30 કિલો જેટલો પ્રસાદ જોઈએ છે અહીંયા। સિંગ સાકરિયા કે ભાઈ પોપેમ્સ, ગોરીઓ છે છોકરાઓ માટે, બદામ છે, એ રીતના। અને વર્ષોથી આપણી જે હોળિકા માનો જે અત્યારે અમારા દર્શનમાં આનંદ રહેશે બધાનો
અને સર્વ ગામના બધા અહીંયા પધારે છે. બરાબર, એટલે દ્રશ્યો છે એમાં પણ જોઈ શકાય છે નાના બાળકોથી લઈને તમામ લોકો છે તે હોલિકા દર્શન માટે છે તે પહોંચતા હોય છે. અહીંયા પણ મોટી સંખ્યામાં જે લોકો છે જે થલતેજ ગામના જે છે તે હાજર છે. 7 વાગે છે તે આ હોલિકા છે તે દહન કરવામાં આવશે અને તેને લઈને તૈયારીઓ છે તે કરવામાં આવી છે. 100 વર્ષથી અહીંયા આ જ જગ્યા પર હોલિકા દહન છે તે થાય છે. 50 કિલો જેટલો પ્રસાદ છે તે બનાવવામાં આવ્યો છે. એટલે અમદાવાદના અલગ અલગ સોસાયટીઓ છે ત્યાં આ પ્રકારની તૈયારીઓ છે હોલિકા દહનને લઈને જોવા મળી રહી છે. જી બિલકુલ, હવે જાણીશું સુરતમાં કેવો માહોલ છે. દિવ્યેશ, ખાસ કરીને આવતીકાલે ચંદ્રગ્રહણ છે એટલા માટે આજે હોલિકા દહન કરવામાં આવશે. તમામ જગ્યાએ તૈયારીઓ જે છે તે હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યાં શું છે માહોલ? બિલકુલ, હું અત્યારે પાંજરાપોળ ખાતે ઊભો છું ને મારી પાછળના જે દ્રશ્યો જોઈ શકાય છે ત્યારે વિધિવત રીતે જે પ્રકારે હોલિકા દહનની તૈયારીઓ થઈ રહી છે અને જે પ્રકારે જોઈ શકાય છે આ હોળી સ્ટિક જે છે તેના મારફતે અહીંયા જે પ્રકારે કહી શકાય કે વૈદિક હોળી જે છે ઇકો ફ્રેન્ડલી હોળી છે તેની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે જે પ્રકારે વિધિ થઈ રહી છે સુરત પોલીસ કમિશનર જે છે તે પણ અત્યારે આ હોલિકા દહનની જે વિધિ થઈ રહી છે તેમાં જોડાયા છે અને વિધિવત રીતે જે પ્રકારે હાલ જે હોલિકા દહન કરવા પહેલાંનું જે મુહૂર્ત હોય છે તે મુહૂર્ત સાચવવા માટે થઈને અત્યારે હાલ જે પ્રકારે વિધિવત વિધાન રીતે જે વિધિ છે તે થઈ રહી છે. ત્યારે એકંદરે કહી શકાય કે જે પ્રકારે ટૂંક જ સમયમાં હોલિકા દહન જે છે થશે. અહીંયા આયોજક છે એમની સાથે વાત કરીશું. શું કહેશો, જે પ્રકારે ઇકો ફ્રેન્ડલી હોળી થવા જઈ રહી છે, કેટલા વર્ષોથી થાય છે ને આ વખતે શું વિશેષ મહત્વ? વૈદિક હોળીનું મહત્વ ઓલરેડી છે જ અને સુરત પાંજરાપોળ ખાતે જે રીતના ગોબર સ્ટિકમાંથી બનાવેલી હોળી છે એનું 70 થી 80% લોકો સુરતના એનો ઉપયોગ કરે છે. ગાયને બચાવવાની છે, વૃક્ષોને બચાવવાના છે, જંગલને બચાવવાના છે, પર્યાવરણને બચાવવાના છે. એના માટે આ સરસ વિકલ્પ છે અને શ્રી સુરત પાંજરાપોળ ખૂબ જ સરાહનીય વિકલ્પ શહેરના લોકોને આપ્યો છે. કેટલા કિલો હશે ખાસ કરીને, કેટલા કઈ રીતે મહત્વરૂપ સાબિત થઈ છે? આ લગભગ 1300 થી 1400 કિલો ગોબર સ્ટિક છે અને ઘણો બધો ફાયદો આ પર્યાવરણને થાય છે. અને શ્રી સુરત પાંજરાપોળ જે રીતના ગોબર સ્ટિકનું આયોજન કરીને લોકોને જે આપ્યું છે એ ખરેખર સરાહનીય છે. બિલકુલ, આપ જણાવો શું કહેશો, જે પ્રકારે અત્યારે હાલ આ ગોબર સ્ટિકની હોળી કરવામાં આવી રહી છે, કઈ રીતે મદદરૂપ થઈ શકે છે લોકોને જીવનમાં? ગોબર સ્ટિકની વાત જો આપણે કરીએ તો ખરેખર આની પાછળ એક વૈજ્ઞાનિક અભિગમ રહેલો છે કે જેમાં અત્યારે શિશિર અને વસંત ઋતુનું જે આગમન છે એ દરમિયાન સંધિકાળ દરમિયાન વાતાવરણમાં વિષાણુઓ પેદા થાય છે. તો જો આપણે વિષાણુઓનો નાશ કરવો હોય તો ગાયના છાણમાંથી બનાવેલ ગોબર સ્ટિક અને એના ઘીનો ઉપયોગ કરશું તો વિષાણુઓ નાશ પામશે અને બને એટલું વધારે છાણા બાળવાથી વાતાવરણમાં ઓક્સિજન પેદા થઈ શકે જે આપણા સૌના સ્વાસ્થ્ય માટે સારું રહે છે. આ છે. બીજું, આપણે જે પણ પાંજરાપોળ અને ગૌશાળા ગાયના છાણામાંથી બનેલ ગોબર સ્ટિકનો યુઝ કરે છે એ લોકોને પણ આપણે આર્થિક રીતે મદદરૂપ થઈ શકીએ અને બીજું, જેટલો લાકડાનો આપણે ઓછો ઉપયોગ કરીએ એટલા જંગલો વધારે કપાતા બચશે. બિલકુલથી જે પ્રકારે આ જે હોળીની જે હાલ ટૂંક જ સમયમાં પ્રગટાવવામાં આવશે તેની પહેલાં જે પ્રકારે વિધિવત રીતે અત્યારે જે પ્રકારે ગોર મહારાજ જે છે તે વિધિવત પૂજા કરાવી અને આ હોળી જે છે તેની પ્રજ્વલિત કરાવવા માટે થઈને પૂજા કરવામાં આવી છે. ત્યારે એકંદર કહી શકાય કે જે પ્રકારે સુરતની જે પાંજરાપોળ છે ત્યાં ઇકો ફ્રેન્ડલી એટલે ગોબર સ્ટિકની જે વૈદિક હોળી કરવામાં આવે છે તેનું અનેરું મહત્ત્વ રહે છે અને લોકો માટે પણ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તે પ્રકારની આ અત્યારે હોળી જે છે તે થઈ રહી છે. કારણ કે જે પ્રકારે પ્રદૂષણ ઘટાડવા માટે અને લાકડાઓ બચાવવા માટે થઈને આ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. જી બિલકુલ દિવ્યેશ, હવે વલસાડની જે પરિસ્થિતિ છે, જે માહોલ છે તે જાણવા માટે જોડાઈશું રીતેશ પટેલ સાથે. રીતેશ, ખાસ કરીને 6:43થી પ્રથમ મુહૂર્ત હોલિકા દહનનું જે રીતે જણાવવામાં આવી રહ્યું છે, અત્યારે છેલ્લી ઘડીની કેવી તૈયારીઓ હોલિકા દહનની? જી તોરલ, સમગ્ર વલસાડ જિલ્લા સહિત વાપીમાં પણ હોલિકા જે દહન પર્વને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટાભાગની જે શેરી ગલી મહોલ્લાઓ છે અને જાહેર જગ્યાઓ છે ત્યાં આ પ્રકારે હોલિકા દહન માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે અને અત્યારે પણ તૈયારીઓ ચાલુ છે. આપ જોઈ શકો છો કે નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધીના જે તમામ લોકો છે તે અહીં પહોંચ્યા છે અને ખૂબ જ સુંદર રીતે હોલિકા દહનનું જે તે તૈયારીઓ કરવામાં આવી રહી છે. અત્યારે નાના બાળકોથી માંડીને જે તમામ લોકો અહીં પહોંચ્યા છે તેમના દ્વારા સુશોભન પણ કરવામાં આવી છે, વિશેષ રંગોળીઓ કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે આવતીકાલે ગ્રહણ હોવાથી તમામ જગ્યાએ આજે હોળી પ્રગટાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને 2 મુહૂર્તમાં હોલિકા દહનનું આયોજન થશે. ત્યારે આપણી સાથે જે સ્થાનિક લોકો છે તે જોડાયા છે, આપણે તેની સાથે સીધી વાત કરીશું. આપનું નામ? મારું નામ રજનીકાંત મહેતા છે.
રજનીકાંતભાઈ, કેટલા વર્ષથી હોળીનું અહીંયા આયોજન કરવામાં આવતું હોય છે અને શું વિશેષતા હોય છે અહીંયા દહનની? આપણે ત્યાં અહીંયા આપણા મંડળનું નામ સહકાર મિત્ર મંડળ નામ છે ને, છેલ્લા 38 વર્ષથી દરેક તહેવારો એમાં હોળી પણ સામેલ છે અને હોળી દહન થાય છે અહીંયા દર વર્ષે અને ખૂબ ધામધૂમથી આપણો સનાતની ધર્મની અંદર જે તે કાંઈ જે ઉજવવાનું છે દરેક તહેવારો અને હોળી પણ એ રીતે. અને આ વખતે જે છે આવતીકાલે ગ્રહણ છે એટલે હોળી જે પ્રગટાવવાનું આજનું મુહૂર્ત છે અમારે ત્યાં 7:58 પછી ગમે ત્યારે હોળી પ્રગટાવી શકો છો. અને આવતીકાલે અમારા અહીંયા મંદિર પણ છે મહાકાળીનું, તો એ મહાકાળીનું મંદિર પણ આવતીકાલે આરતી પછી સવારે 8:30 વાગ્યાથી બંધ રહેશે અને આવતીકાલે રાત્રે ગ્રહણ પત્યા પછી 9:30 મંદિર સાફસૂફ કરી બધું વ્યવસ્થિત પછી આરતી કરીને પછી બંધ કરી દેવામાં આવશે. અને આ સતત પ્રક્રિયા ચાલુ છે. તહેવારો દરેક હિન્દુ ધર્મના હોળી છે, દિવાળી છે, જન્માષ્ટમી છે, વાર તહેવાર કથાઓ. તો આમ મોટાભાગના જે મંદિરો છે, જાહેર જગ્યાઓ છે, તે જગ્યાએ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવે છે. ખાસ કરીને 2 મુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવશે. હવે ત્યારે ટૂંક જ સમયમાં અત્યારે હોલિકા દહનને લઈને જે તૈયારીઓ કરવામાં આવે છે, ત્યાં જે ધાર્મિક રીતે જે ભક્તો છે તે ટૂંક જ સમયમાં પહોંચશે અને હોલિકા દહન કરવામાં આવશે. જી ધન્યવાદ તમામ જાણકારી પહોંચાડવા માટે. તો હોલિકા દહનની જે તૈયારીઓ છે તે તમામ જગ્યાએ જોવા મળી રહી છે. અમદાવાદ હોય, વલસાડ હોય કે સુરત હોય કે રાજકોટ, તમામ જગ્યાએ હોલિકા દહનની છેલ્લી ક્ષણની જે તૈયારીઓ છે તે તેજ થઈ ચૂકી છે.